નેતૃત્વનો, અમારી પાસે નરેન્દ્ર મોદી જેવું નેતૃત્વ છે, અમારી પાસે વિકાસનો મુદ્દો રહે છે અને અમારી પાસે રાષ્ટ્રભક્તિનો મુદ્દો રહે છે. મને લાગે છે કે આ ત્રણ મુદ્દા રહે છે. જ્યાં સુધી અમદાવાદની સવાલ છે, અનેકવિધ વિકાસના આયામ થયેલા છે. મને લાગે છે કે જે કંઈ થોડા ઘણા જે વસ્તુઓ અત્યારે બાકી રહી છે, જેમ કે ઝૂંપડપટ્ટી નાબૂદી કરવાનું, કારણ કે તમારું મિશન રહ્યું છે હંમેશા. હા, તો ઝૂંપડપટ્ટી ફ્રી અમદાવાદ શહેરને અમે કરવા માંગીએ છીએ. સાથે સ્વાસ્થ્યને લઈને આયુષ્યમાન માટે પણ તમે ખૂબ રજૂઆત કરી હતી અને પરિણામ છે કે આયુષ્યમાન યોજના બની છે અને તમે પોતે જ્યારે ડૉક્ટર છો તો એના માટે લોકો સુધી પહોંચે એના માટે બી કોઈ યોજના કરી હોય? અમે લોકો અમદાવાદમાં 1,40,000 લાભાર્થીઓ છે. અમે લાભાર્થીઓને ગોલ્ડન કાર્ડ આપ્યા છે. લાભાર્થી સુધી જઈએ છીએ, હોસ્પિટલોમાં ટાઈપ કરી છે અને અમદાવાદની મોટામાં મોટી હોસ્પિટલ એ આયુષ્યમાન ભારત સાથે જ્યારે જોડાયેલી છે ત્યારે વધુ ને વધુ લોકોને 5 લાખનો વીમો યાને કે આયુષ્યમાન ભારતનું આપીશું. 10 કરોડ પરિવારને આપણે લાભ અપાવવાનો છે. ત્યારે મને લાગે છે કે દેશની અડધી આબાદી આયુષ્યમાન ભારતમાં કવર થવાની છે. મને લાગે છે કે આવી વિશ્વમાં કોઈ યોજના નહીં. ખાસ કરીને એવું કહેવાય છે કે હવે ભારત પાકિસ્તાનની વાત થવા માંડી છે, કોંગ્રેસ પાકિસ્તાન તરફી છે ને એવી વાતો, તો શું એનાથી ઇલેક્શન જીતાશે?